તો કચ્છ બાદ હવે વાત કરીશું તાપી જિલ્લાની। તાપી જિલ્લામાં પણ કંઈક એ જ પ્રકારની પરિસ્થિતિ પાછલા 2 દિવસોથી સર્જાઈ હતી। તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો હતો અને ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યાથી તાપીવાસીઓ ઝઝૂમી ઉઠ્યા હતા। જ્યારે અંતરિયાળ વિસ્તારોની વાત કરીએ તાપીની, તો અંતરિયાળ વિસ્તારોમાં આહલાદક કુદરતી દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આપના ટીવી સ્ક્રીન ઉપર 3 દ્રશ્યો છે। ક્યાંક ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે, તો ડેમમાં પણ છલોછલ પાણી ભરાઈ ગયું છે, તો નદી નાળા 2 કાંઠે પણ વહેતા થયા હતા। તાપી જિલ્લાનો ચિમેર ધોધ સોળે કળાએ ખીલ્યો છે। વરસાદી માહોલ વચ્ચે ચિમેર ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। સોનગઢ તાલુકામાં ક્વીન નેકલેસ તરીકે ઓળખાતા ધોધનો અનોખા દ્રશ્યો જોવા મળ્યા। 200 ફૂટથી નીચે પડતા ધોધના વરસાદ હોય ત્યારે 3 ધોધ અહીં વહેતા જોવા મળતા હોય છે। આ અનોખા ચિમેર ધોધને નિહાળવા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પણ સહેલાણીઓ આવતા હોય છે। આગળ વાત કરીએ તો તાપી જિલ્લામાં વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે। વરસાદી માહોલ વચ્ચે ડેમોમાં પાણીની આવકમાં વધારો થયો છે। હાલ ઉકાઈ ડેમમાં 36,507 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે। ડેમની સપાટી 321.98 ફૂટ પર પહોંચી છે। ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, એટલે કે એમ કહી શકાય કે હવે માત્ર માંડ 20 ફૂટ જેટલો જ ફરક બાકી રહ્યો છે। ત્યારે આગળ વાત કરીશું છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસતા ડોલવણ તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને આ સાથે જ સમગ્ર તાપીમાં છેલ્લા 2 દિવસમાં તમામ નદીઓ 2 કાંઠે વહેતી થઈ હતી। ત્યારે આ જ અંગે તાપીમાં છેલ્લા 2 દિવસથી વરસેલા વરસાદ બાદ હવે શું છે પરિસ્થિતિ તાપીની, એ જ જાણવાનો પ્રયત્ન કરીશું। અમારા સંવાદદાતા ઋતુલ જોડાઈ રહ્યા છે તાપીથી। સીધા જઈશું તાપી ઋતુલ પાસે। ઋતુલ, જણાવશો કે 2 દિવસ અવિરત વરસાદ વરસ્યો, ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા, નદી નાળાઓ પણ છલકાઈ ગયા, પણ હવે શું છે પરિસ્થિતિ? ઋતુલ જે ચોક્કસથી કે હાલમાં જે પ્રમાણે વરસાદ છેલ્લા 5 દિવસથી પડ્યો છે, જેને લઈને તાપીમાં ઠેર ઠેર જે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। વાત કરવામાં આવે તો આખા તાપી જિલ્લાની અંદર 5 જેટલી નદીઓ પસાર થાય છે। ઉપરવાસ અને તાપી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે તમામ નદીઓ જે છે તેમાં ઘોડાપૂર આવ્યું હતું, જેના કારણે નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે જેમાં પાણી ભરાયા હતા। સૌથી વધુ જો વાત કરવામાં આવે તો પૂર્ણા નદીની વાત કરીએ આપણે, તો પૂર્ણા નદીમાં સૌથી વધારે પાણી આવ્યું છે। કારણ કે ગત વર્ષની તુલનાએ જોવા જઈએ તો વહેલો વરસાદ પડવાને કારણે હાલમાં પાણી ઠેર ઠેર ભરાયા હતા। અને જોવા જઈએ તો તાપી જિલ્લાની અંદર પ્રથમ વખત એવું બન્યું છે કે ડોલવણ તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેને લઈને હાલમાં પૂર્ણા નદીના નીચાણવાળા જેટલા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। સાથે જ વાત કરવામાં આવે તો વાલોડમાં આવેલી વાલ્મીકી નદીમાં પણ ગતરોજ જે છે એવા દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં એવું કહી શકાય કે પૂર જે છે તે વાલોડની અંદર આવી જ રહ્યું છે, પરંતુ કોઈક સંજોગોના કારણે હાલમાં તંત્રના એલર્ટનેસના કારણે કોઈ પણ એવી જાનહાનિ પણ થઈ નથી અને ઘરોમાં પાણી પણ ભરાયા નથી, કારણ કે અગાઉથી સાવચેતીના ભાગરૂપે તંત્રએ એલર્ટ આપ્યું હતું। વાત કરવામાં આવે તો મીંઢોળા નદી, તો મીંઢોળા નદી બી જે છે કે ડોસવાડા ડેમ થઈને નીકળે છે। ડોસવાડા ડેમ પણ ગતરોજ જે છે તો 1 ફૂટ ઉપર જેટલો વહી રહ્યો હતો ઓવરફ્લો સાથે, પરંતુ આજે વરસાદ રોકાવાની સાથે જ હાલમાં મીંઢોળા નદી પણ શાંત છે। હું તમને દ્રશ્યો બતાવીશ, લાઈવ દ્રશ્યો આપને બતાવીશ સીવીથીના અહેવાલથી કે હાલમાં જે છે આ મીંઢોળા નદી છે, ગઈકાલે જ આ નદી જે છે તેને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ વરસાદ થમવાની સાથે જ હાલમાં આ નદી જે છે તે શાંત પડી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે પ્રમાણે આ સામે જે બ્રિજ દેખાઈ રહ્યો છે, બ્રિજ જે છે ગઈકાલે 2 થી 3 ફૂટ ઉપર થઈને પરથી પાણી જઈ રહ્યું હતું લો લેવલ પુલ પરથી, પરંતુ આજે વરસાદ થમવાની સાથે જ જે છે પાણી ઓસર્યું છે ને જેને કારણે લોકોએ હાશકારો લીધો છે। આભાર ઋતુલ સમગ્ર માહિતી આપવા બદલ।